જય અનમોલ અંબાણી પણ સીબીઆઈના સકંજામાં આવ્યા છે અને શુક્રવારે સીબીઆઈએ 6.5 કલાક સુધી જયની પૂછપરછ કરી। અનિલ અંબાણી તો ઘણા સમયથી સીબીઆઈ ઈડીનો સામનો કરી જ રહ્યા છે, પરંતુ હવે એમના પુત્ર જય અનમોલ અંબાણી પણ સીબીઆઈના સકંજામાં આવ્યા છે અને શુક્રવારે સીબીઆઈએ 6.5 કલાક સુધી જયની પૂછપરછ કરી અને શનિવારે ફરીથી જયને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। અને યુનિયન બેંક એટલે જે પહેલાં આંધ્ર બેંક હતી, જે યુનિયન બેંકમાં મર્જ થઈ ગયેલી, એના ફરિયાદને આધારે સીબીઆઈએ જયની પૂછપરછ કરી અને 228 કરોડ રૂપિયા ખોટી રીતના નુકસાન પહોંચાડ્યું છે એવી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ફરિયાદ કરી છે। તો આ જય અનમોલ પણ હવે સકંજામાં આવ્યો છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અનિલ અંબાણીની પૂછપરછ, અનિલ અંબાણી સીબીઆઈ ઈડીના સકંજામાં તો ઘણા સમયથી ચાલી જ રહ્યા છે। ઘણી બધી બેન્કોની સાથે લગભગ અંદાજે 40,000 કરોડ રૂપિયાના ફ્રોડનો અનિલ અંબાણી ઉપર આરોપ છે અને અનિલ અંબાણીની ઘણી બધી મિલકતો ઈડી સીબીઆઈએ ઓલરેડી જપ્ત કરી દીધી છે। હવે અનિલ અંબાણીનો પુત્ર છે જય અનમોલ અંબાણી, એને સીબીઆઈએ શુક્રવારે દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો અને સીબીઆઈના અધિકારીઓએ જય અનમોલની લગભગ 6.5 કલાક સુધી પૂછપરછ કરી અને પાછું આજે શનિવારે ફરીથી એક વખત જય અનમોલને પૂછપરછ માટે બોલાવવામાં આવેલો છે। હવે આ જય અનમોલને સીબીઆઈએ પૂછપરછ કેમ કરી એનું કારણ એવું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ સાથે સંબંધિત ફ્રોડનો એક કેસ છે। એમાં 6 ડિસેમ્બર 2025ના દિવસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એટલે એકચ્યુઅલી લોન હતી આંધ્ર બેંક, જે પાછળથી યુનિયન બેંકમાં મર્જ થઈ ગયેલી, એમાં એણે કેસ નોંધાવેલો છે અને જેમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, જય અનમોલ અંબાણી અને પૂર્વ સીઈઓ રવિન્દ્ર સુગલકર સહિત અન્ય અજાણ્યા લોકોના પણ નામ છે। અને 2019ની અંદર રિલાયન્સ હોમ ફાઇનાન્સનું ખાતું છે એ એનપીએ થઈ જ ગયેલું હતું અને 10 ઓક્ટોબર 2024ના દિવસે યુનિયન બેંકે આ ખાતાને ફ્રોડ એકાઉન્ટ જાહેર કરેલું હતું। યુનિયન બેંકે ફરિયાદમાં એવું કીધું છે કે 228 કરોડ રૂપિયાનું ખોટી રીતના બેંકને નુકસાન કરવામાં આવ્યું છે। આમ તો રિલાયન્સ હોમ ફાઇનાન્સે યુનિયન બેંક સહિત 18 નાણાકીય સંસ્થાઓ પાસેથી ટોટલ 5,572.35 કરોડ રૂપિયાની લોન લીધી હતી અને આ લોનનો પછી ખરેખર જે કામમાં વાપરવાને બદલે ખોટી જગ્યાએ એનો ઉપયોગ કરી દેવામાં આવ્યો હતો અને ઈડીએ આ કેસની અંદર ઓલરેડી 581 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દીધી છે। અને સીબીઆઈએ એવું પણ કીધું છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ સાથે સંકળાયેલી જે કંપની છે એ કેરળ, કર્ણાટક, પંજાબ, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, આ બધા વિસ્તારોમાં જે રિલાયન્સ હોમ ફાઇનાન્સની સંપત્તિ છે એ જપ્ત કરવાનો પણ આદેશ આપી દીધેલો છે। સીબીઆઈ અને ઈડીએ અત્યાર સુધીમાં અનિલ અંબાણીની લગભગ 16,310 કરોડની સંપત્તિ એટેચ કરી દીધી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।